માના પરચાની વાત કરીશું। મિત્રો, આ વાત કે ભાવનગરની ગોહિલવાડની ધરતી ઉપર દુષ્કાળ પડ્યો, એવો ભયંકર દુકાળ કે પુરુષે પોતાની પત્ની અને જનેતાએ પોતાના બાળકો છોડી દીધા। માણસના ઘરમાં અન્નના દાણા ન રહ્યા, ઝાડ ઉપર પાંદડા પણ ન રહ્યા, એવા ભયંકર દુકાળમાં ભાવનગરના રબારી, ભરવાડ, માલધારી પોતાના માલ ઢોરને લઈને પરદેશ ભાગવા લાગ્યા। એવા સમયે માં સિકોતરના ભુવા ખોડા દાદાએ માના મઢમાં જઈને પાઘડી ઉતારીને માં સિકોતરને આજીજી કરી કે હે મારી સિકોતર દેવ, આ ગોહિલવાડીની ધરતી ઉપર કાળ વરસ્યો છે। ગામે ગામના માલધારી પોતાના ઢોરને લઈને ભાગવા લાગ્યા છે। મારી બીજું તો કાંઈ નથી કહેતો, પણ કાળા તળાવની મારી દેવી, અમારા પણ અનજડ ખૂટી ગયા છે। પણ હે માળી, ડોકમાંથી માળા કાઢું અને તું 1000 આપે તો મારા પરિવારને કાલે દી ઉગે એટલે ગુજરાત તરફ લઈ હાલી નીકળું। ખોડાભાઈએ માળા કાઢીને જોયું, 1 વાર, 2 વાર અને 3 વાર, પણ દોડ પડ્યો નહીં અને ખોડા દાદાના આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા। ત્યાં તો મઠમાંથી માતા સિકોતર બોલી, હે ભુવા, માણસના અન્નજળ ખૂટી ગયા ને માણસ ભાગવા લાગ્યો, પણ કાળા તળાવની તારી સિકોતર હજુ સુધી ખૂટી નથી। તું વસ્તીને લઈને જતો રહીશ તો અમે દેવીઓ એકલી રહીને શું કરીશું? ત્યારે ભુવા બોલ્યા, પણ માળી, માલ ઢોરને ખાવા અહીંયા કઈ રહ્યું નથી। તે દિવસે મારા કાળા તળાવની સિકોતરે એટલું કહ્યું કે મારા ખોડા, આજનો દી આથમી જાય અને કાલનો દી ઉગે ને ત્યારે ધૂપ દીવા કરી મારા મઠમાં આવજે, મારા પાલવની જમણી ઊંચી કરજે, અને હું સોનાનો રાણી છાપનો 1.25 રૂપિયાનો સિક્કો ના આપું ને તો કાળા તળાવની સિકોતર નહીં। પણ સાંભળ મારા ભુવા, તને રાણી સિક્કાનો રૂપિયો આપું ને એની રાતી જાર લાવી દી ઉગે એટલે નેહડામાં બધાને 1.25 ટોયો રાતી